हक की आवाज न्यूज में आपનું સ્વાગત છે। હું છું અઝીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ધભોઈ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજવામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। ધભોઈ નગરપાલિકા દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજના હેઠળ દેશની ટોચની કંપનીઓમાં ઇન્ટર્નશીપમાં જોડાવા માટે અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા યુવક યુવતીઓને 1 વર્ષની ઇન્ટર્નશીપની તકો પૂરી પાડવા માટે આ ઇન્ટર્નશીપ યોજનાનો જોડાવા માટે ધભોઈ નગરપાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવેલ છે। આ ઇન્ટર્નશીપ યોજના હેઠળ 1 વર્ષના સમયગાળા માટે પ્રતિ માસિક ₹5000નું સ્ટાઇપેન્ડ અને ₹6000ની વન ટાઈમ નાણાકીય સહાય પણ સરકાર તરફથી ચૂકવવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। પોતાના જરૂરી તમામ આધાર પુરાવા લઈ ધભોઈ નગરપાલિકા ખાતે રૂબરૂમાં અને ઇન્ટર્નશીપ માટે પસંદ થયેલ લાભાર્થીને પ્રથમ ₹6000ની ગ્રાન્ટ તથા કંપનીમાં ઇન્ટર્નશીપ દરમિયાન દર મહિને યુવતીઓ કે જેમની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચેની છે જેઓએ આ યોજનામાં નોંધણી કરાવવાથી વડોદરા શહેરની આસપાસમાં સરકારશ્રી દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજના અમલમાં મૂકેલ છે ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન ગાંધીનગરના મળેલ આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકા દ્વારા પણ નગરમાં પીએમ ઇન્ટર્નશીપ યોજનાનો પ્રચાર પ્રસાર શરૂ કરેલ છે। સાથે સાથે આ યોજના અંગે લોકોને માહિતગાર કરેલ છે। આ યોજનામાં ધોરણ 10 કે તેથી વધુ પાસ કરેલ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિનીઓને ₹5000 પ્રતિ માસિક સ્ટાઇપન્ડ મળવાપાત્ર છે। આ એક ઇન્ટર્નશીપ માટેની યોજના છે। આ ઇન્ટર્નશીપમાં વિશ્વની સારી નામના ધરાવતી કંપનીઓમાં ઇન્ટર્નશીપ આપવામાં આવે છે જે અંગે આ યોજનામાં વધુમાં વધુ બેરોજગાર યુવક યુવતીઓ જોડાય તેવું સરકારનો પણ ઉદ્દેશ છે અને એ સરકારના ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે ડભોઈ નગરપાલિકાની આજીવિકા શાખા કામ કરી રહી છે।